આજકાલ 2 વ્હીલ અને 4 વ્હીલ લેવાનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે. લોકો પણ રોકડા રૂપિયાથી વાહન ખરીદવા બદલે લોન પર વાહનની ખરીદી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે જે વ્હીકલ તમે લોન પર લ્યો છો અને તેની લોન પૂર્ણ થઈ જાય પછી તમારે કઈ પ્રોસેસ કરવી પડે છે? નહીં તો આજે અમે આપને જણાવીશું કે વાહન લોન પર પૂરી થઈ ગઈ હોય તો કયું ફોર્મ કાઢવું પડે છે અને તેની આખી પ્રોસેસ શું છે. તો આવો જાણીએ. મારું નામ કેતન એમ ખપેડ છે. હું અત્યારે હાલ ઇન્ચાર્જ આરટીઓ રાજકોટ તરીકે ફરજ બજાવું છું. હવે આપણે વાત કરીએ કે વાહનમાં જે તમે વ્હીકલ ખરીદ્યું હોય અને એ વખતે વ્હીકલની લોન બાબતેની આપણે વાત છે ને, લોન જ્યારે ચડી હોય વાહન પર તો આપણે એને કઈ રીતે રિમૂવ કરવી. જો આપણે સૌ પ્રથમ જ્યારે તમે વાહન ખરીદવા જાઓ છો તો ફોર્મ નંબર 34 ની અંદર તમારે વાહનની અંદર લોન ચડી જતી હોય છે અને આરટીઓ કચેરીની અંદર લોન બતાવતી હોય છે. હવે આ લોન તો થઈ ગઈ, પણ જ્યારે તમારા 2 વર્ષ કે 5 વર્ષ પછી જો તમારા વ્હીકલની લોન પૂરી થતી હોય તો એના માટેની પ્રોસેસ શું, તો આપણે એની વાત કરીશું. માની લો કે તમારે જ્યારે વાહનની લોન પૂરી થઈ જાય એના પછી તમારે પરિવહન.gov.in પર જઈ અને તમારે એપ્લિકેશન કરવાની છે આરટીઓ કચેરી માટે, અને એના અંદર તમારા આધાર ઓથેન્ટિકેશન હોય તો આધાર ઓથેન્ટિકેશન સાથે એપ્લિકેશન કરવાની રહેતી હોય છે. એ એપ્લિકેશનની અંદર તમને જ્યારે બેંકમાં તમારી લોન પૂરી થઈ ગઈ હોય તો તમને ફોર્મ નંબર 35 આપવામાં આવે છે. ફોર્મ નંબર 35 એટલે એ કે તમારી લોન પૂરી થયાનો પુરાવો. ત્યારબાદ તમારે એ 35 નંબરનું ફોર્મ, બીજી વસ્તુ તમારો આધાર કાર્ડ, ત્રીજી વસ્તુ તમારો ઇન્સ્યોરન્સ, ચોથી વસ્તુ તમારી પીયુસી અને તમારી આરસી બુક, આ તમામ ડોક્યુમેન્ટો તમારે પીડીએફ ફોર્મેટમાં ઓનલાઈન સબમિટ કરવાના હોય છે. એ ઓનલાઈન સબમિટ કર્યા બાદ આરટીઓ કચેરીમાં ડાયરેક્ટ રિફ્લેક્ટ થતા હોય છે અને અહીંયા આરટીઓ કચેરી દ્વારા એની એપ્રુવલની પ્રોસેસ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ તમને એક નવી આરસી બુક મળતી હોય છે. આ તમામ પ્રક્રિયાની જે ફીઝની પ્રોસેસ છે એ પણ તમે ઓનલાઈન ઘરે બેઠા જ ભરવાની રહેતી હોય છે. જી ચોક્કસ, અત્યારે હાલ જે આપણે હાઇપોથિકેશન કેન્સલ માટેની જે પ્રક્રિયા છે ટોટલી ફેસલેસ પ્રક્રિયા છે કે જેના કારણે તમે ઘરે બેઠા તમારે જે વાહનની લોન છે એને કેન્સલ કરાવી શકો છો. એના માટે ખાસ જરૂરી છે તમારું આધાર ઓથેન્ટિકેશન, કે જેની પર તમારો મોબાઈલ નંબર જે હોય એના પર ઓટીપી આવતો હોવો જોઈએ. એ પ્રોસિજરનો તમે લાભ લઈ અને ફેસલેસ એપ્લિકેશન કરી શકો છો, જે મેં તમને વેબસાઇટ બતાવી પરિવહન.gov.in પર જઈ અને આ પ્રોસેસ કરવાની અને ફેસલેસ પ્રક્રિયાનો તમે લાભ લઈ શકો છો. આની અંદર જે છે બેંક એની જોડે સંકળાયેલું રહેતું હોય છે અને જ્યારે તમે જો તમારા વ્હીકલની એનઓસી કેન્સલ ના કરાવો તો ત્યાર સુધી આરટીઓ કચેરીના ચોપડે તમારા વાહન ઉપર બેંકની લોન હોય એવું દર્શાવતું હોય છે.